જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વિડીયોમાં. અત્યારે ચોકડીયાલમાં 10:30 થઈ ગયા છે. 10:30 વાગ્યામાં બધું કામ કરીને જો ફ્રી થઈ ગઈ છું. રસોઈ અત્યારમાં બનાવી લીધી છે અને મારે ને મીસુને બેયને જવાનું છે મેંદેડા. મીસુબેનને વેકેશન પડી ગયું છે એટલે મીસુબેન તો બધે મારા ભેગા જવાના જ હોય, એટલે હું ને મીસુબેન જો જઈએ છીએ અને બધું કામ કરી લીધું. સવારમાં કા ઉઠીને જો મીસુબેન તૈયાર થઈ ગયા છે. વેકેશન પડી ગયો એટલે એ તો મજા છે ને. જો રસ અમારે તાજો રસ વેચાવા માટે આવી ગયો ને તો મીસુબેને રસ લઈ લીધો છે કા. હાલો એ ફટાફટ એનો રસ પૂરો કરે ને તો હું બાયણાને હું બંધ કરી દઉં અને પછી અમે ને મીસુબેન જઈએ મેંદેડા. અમારા ભૂમિ દીદી આવી ગયા છે અમારા મેંદેડામાં ખરીદી કરવા રાજકોટ મૂકીને. કેમ હાય? હા, તો ફર્નિચરની ખરીદી કરવી હતી ને તો અહીંયા આવી ગયા છે ફર્નિચરની ખરીદી કરવા માટે. હું મીસુબેન ઘરેથી કહેતા હતા ને કે અમારે ખરીદી કરવી છે કા મીસુબેન? હા, મીસુબેનને બધી વસ્તુ જોઈને તો મીસુબેનને બેસવાનું મન થઈ ગયું કા મીસુબેન? અહીંયા તો એટલી બધી વેરાયટી છે ને કે આપણે બધું જોઈએ તો એમ થાય કે હું લેવું હું નહીં કા. અમે હજી તો સિલેક્ટ કરીએ છીએ, હજી કે અમારે સિલેક્ટ થયું નથી. થઈ ગયું મીસુબેન સિલેક્ટ કે? સારું તો બધું લેવું જોઈએ ને. અમારે મીસુબેનને તો બધું લેવાનું જોઈએ કા. ફર્નિચર છે ને સિલેક્ટ કરી લીધું છે અને અમારા ફઈ હોતે આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. તો ફાઇનલી જોઈને જો સિલેક્ટ કરી લીધું છે. તો જો આ ફર્નિચર અમે આ બેડ રાખ્યો છે અને જો આ આખું ફર્નિચર છે કે ટીપોય ને બધું અમે સિલેક્ટ કર્યું છે ને આજે મેં રાખી દીધું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આજે થઈ ગયો છે બીજો દિવસ. કાલે તો જો ખરીદી કરવા ગયા હતા, બધી ફર્નિચરની ખરીદી કરી છે અને આજે જો બીજો દિવસ થઈ ગયો છે એટલે અમે મીસુબેનને જો અહીંયા બેસી ગયા છે મુખવાસ તૈયાર કરવા માટે. કેમ કે દિવાળી પણ નજીક આવે છે એટલે આપણે દિવાળીની તો બધી તૈયારી કરવાની જ હોય. જોકે તલ તો મારે 2 દિવસ છે શેકેલા પડ્યા છે એટલે આપણે બરણીમાં ભરી લીધા હતા, પણ એને મુખવાસમાં બધી દાણાદાર ને વરિયાળીનો ભેળવવાનો કંઈ વારો આવતો નહોતો એટલે હું મીસુબેન બેસી ગયા. મીસુબેન ઢીંગલો લઈને બેસી ગયા. મીસુબેન હા, મીસુબેન કામ કરશે, ઢીંગલો કામ કરવા લાગશે. ઢીંગલો તો મને કામ કરવા લાગે જ ને બધું. તલ છે ને આપણે શેકેલા હતા, આપણે તલ તો એટલા બધા શેકી લીધા હતા, પણ આમાં છે ને જેટલો આપણે થોડોક જ ભેળવશું, પછી જેમ જોઈએ એમ આપણે પાછો ભેળવી લઈશું. ને વરિયાળી છે ને મેં થોડી શેકી લીધી છે કેમ કે થોડી એમ એટલે શેકેલી હોય તો આપણે સરસ મુખવાસમાં ભાવે તો વરિયાળી પણ આપણે એમાં એડ કરી દઈએ. મીસુબેન જો ખાવાનું કામ તો ગમે વસ્તુ બનાવતા હોય ને આરોર કામ તો ખાલી હોય જ ખાવાનું કામ પણ. અને ધાણાદાર લઈ લીધી છે તો આપણે ધાણાદાર પણ આમાં એડ કરી દઈએ. જો તલનો મુખવાસ બનાવીએ ને એમાં બધી ગોળી ને વધારાની વસ્તુ નાખવી તો નાખી શકીએ, પણ પછી એ લાંબો સમય ઉપવાસ રાખવો હોય તો રેની બગડી જાય અને ગોળીવાળો તો અમે અમને બધાને ઓછો ભાવે. આલુ બેન એટલે અમે આ તલના મુખવાસ તો ખાલી છે ને વરિયાળી અને ધાણાદાર મિક્સ કરીએ છીએ. સરસ મજાનો જો આપણે આ મુખવાસ છે ને બનાવીને તૈયાર કરીએ પછી બોટલમાં ભરી લઈએ એટલે હવાય નહીં એમ. તો જો એટલો મસાલો આમાં પરફેક્ટ છે એટલે આટલા તલ આપણે રાખી દેવું, પછી આ ખૂટી જાય ત્યાં દિવાળી પછી પાછો ભેળવીને તૈયાર કરી લઈશું. કેમ કે તલ તો આપણે શેકેલા તૈયાર જ છે અને હજી જો વરિયાળી અને ધાણાદાર છે થોડાક રાખી દીધા છે તો આપણે હજી દિવાળી માટે પાનનો મુખવાસ બનાવવાનો છે તો એમાં આપણે એડ કરવા માટે આ બધું રાખી દીધું છે. અને ભરી હે દિવાળી માટે જ છે. પાનનો જ બનાવો, પાનનો મુખવાસ બનાવો જ ને હે એટલે રાખી દીધો છે. ચાલો હવે જો આ સરસ મજાનો મિક્સ થઈ ગયો છે ને આપણો મુખવાસ છે બનીને જો મસ્ત તૈયાર થઈ ગયો છે અને હવે આપણે એને એક બોટલમાં ભરી લઈએ. તો જો આપણે મુખવાસ તૈયાર કરી લીધો અને એક બોટલમાં તો પેક કરી દીધો છે અને આટલો મુખવાસ છે ને એને ટ્રાય કરવા માટે જો આપણે એમાં અહીંયા છે ને થોડીક જલજીરા નાખવી છે. કેમ કે આપણે મીઠું તો નાખ્યું હતું પણ જલજીરા નાખીએ તો ટેસ્ટ મસ્ત થાય એટલે આપણે જોવા માટે થોડોક જ ટ્રાય કરવા માટે જો થોડીક જલજીરા નાખી અને થોડોક નાખવો છે એમાં જો પાનનો મસાલો આવે ને એટલે એનાથી સ્વાદ સરસ આવે. બહુ તો નથી નાખવો, થોડોક જ નાખવો છે. હવે આ મિશ્રણને સરસ મજાનું મિક્સ કરીને એને આપણે અલગ બોટલમાં ભરી લઈએ પછી ટ્રાય કરીએ કે કયો મુખવાસ વધારે ભાવે છે એમ. ટ્રાય કરવા માટે આજે વખતે હું જલજીરા નાખવા દેજે કેમ કે આપણે બજારમાંથી લઈએ છીએ ને જે આમ ગોટલીનો મુખવાસ છે સ્વાદમાં બહુ મસ્ત હોય, સરસ આવે છે. તો એમાં મેં ટેસ્ટ એનો જોયો હતો ને તો એવું લાગ્યું કે એમાં જલજીરા નાખેલી હોય એવું, એટલે આપણે ટ્રાય કરવા માટે જો એમાં જલજીરા અને પાનનો મસાલો નાખી દીધો છે અને સરસ મિક્સ થઈ ગયું છે ને એને આપણે આ બોટલમાં ભરી લઈએ. અને હાલો દિવાળી માટે આપણે મહેમાન માટે મુખવાસ તો બની ગયો છે પણ હવે મહેમાન આવશે તો કંઈક પીવડાવવી પડશે
આપણે ચા પાણી ને એવું તો પીવડાવવું પડશે. અમારે જો કે ગામડામાં નાસ્તાનો રિવાજ તો ન હોય. સિટીમાં હોય ને તો દિવાળી પર બધાને ઘરે 20 વર્ષના દિવસે નાસ્તો ને એવું હોય, પણ અમારે ગામડામાં એવું તો ન હોય. ચા પાણીનો રિવાજ હોય તો મહેમાન આવશે, મહેમાન માટે આપણે ચા પાણીની વ્યવસ્થા કરવી પડે. એટલે દૂધનો મસાલો બનાવવો છે. જે દૂધનો મસાલો છે આપણે જે તૈયાર લઈએ છીએ એમાં તો આપણે શું શું એડ કરેલું હોય કે તો આપણને ખબર ન હોય, પણ આપણે ઘરે જ છે હોમમેડ મસાલો છે એ તૈયાર કરવો છે. એટલે પરફેક્ટ આપણે કે આપણો ઘરનો જ કહેવાય કે સરસ ને શુદ્ધ એમ. તો એ આપણે મુખવાસ તૈયાર કરીએ અને પછી આપણે દૂધનો મસાલો પણ બનાવી લઈએ. તો જો મેં હમણાં કીધું હતું ને એમ કે આપણે દૂધનો મસાલો બનાવવો છે. તો દૂધનો મસાલો બનાવવા માટે જો કાજુ બદામ અને આપણે પિસ્તા લઈ લીધા છે અને અહીંયા થોડી એલચી લઈ લીધી છે. તો આ બધું છે ને કાજુ અને બદામને આપણે કટ કરી નાખીએ. જો એલચી લઈ લીધી છે આને કટ કરી નાખીએ આ બધું, અને પછી આને મિક્સરમાં સરસ મજાનો ભૂકો કરી નાખીએ. પછી આપણે દૂધ માટેનો મસાલો તૈયાર કરી નાખીએ. તો આમાં છે ને આ મસાલામાં આપણે થોડુંક અમથું હળદર એડ કરશું, એટલે જેનાથી આપણે જે દૂધ બનાવીએ ને દૂધનો કલર છે ને એ મસ્ત આવે. એટલે જો આપણે થોડુંક છે હળદર નાખી દીધું છે. કેસર હોય ને તો અમે કેસર પણ નાખી શકીએ, પણ કેસર અત્યારે અમે પાસે હાજર નહોતું એટલે અમે આટલી જ વસ્તુ લીધી છે. અને આપણે મિક્સ તો બધું સરસ કરી અને પછી એને મિક્સરમાં ક્રશ કરી નાખીએ. તો જો આપણો દૂધનો મસાલો છે ને એકદમ બજાર જેવો જ ને બહુ મસ્ત જો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને એક ચાળણી લઈએ અને એનાથી ચારી નાખશું અને પછી એક ડબ્બામાં ભરી દઈએ. એટલે જ્યારે પણ આપણે મહેમાન આવે ત્યારે દૂધ બનાવવું હોય તો આપણે આમાંથી 1 ચમચી ભરી અને દૂધમાં એડ કરવાનું. તો જો અત્યારે મારે મીસુબેનને દૂધ પીવું છે. કા મીસુબેન? હા, મીસુ કે મમ્મી મને દૂધ બનાવીને પહેલાં બતાવી છે કેવું બને છે. એટલે આપણે જો અહીંયા સગડી ઉપર દૂધ લઈ લીધું છે 2 પ્યાલા જેટલું, અને એમાં સ્વાદ પ્રમાણે થોડી ખાંડ નાખી દઈએ. અને પછી આપણો જે આ બનાવેલો છે મસાલો આપણે 1 ચમચી એ મસાલો આમાં એડ કરી દઈએ દૂધમાં. અને પછી આપણું દૂધ બનાવીને તૈયાર કરી લઈને દૂધ કેવું બન્યું છે તો જોઈએ. જો એટલો આપણે મસાલો નાખ્યો છે અને હવે આપણે દૂધ બનાવી લઈએ ફટાફટ. જો અમારું આ મસાલા દૂધ છે ને બનીને રેડી થઈ ગયું છે. અને જો આપણે સેજમથી હળદર નાખી હતી ને એટલે કલર મસ્ત એકદમ ચેન્જ થઈ ગયો છે. અને હળદરની જગ્યાએ મેં કીધું કે આપણે કેસરનો પણ ઉપયોગ કરી શકીએ, પણ અમારે તો કેસર હાજરમાં નહોતું એટલે હંમેશા જ હળદર નાખ્યું ને એકદમ બજાર જેવો જ મસ્ત મસાલો બન્યો છે. અને મીસુબેન જો બેન ઢોળો નહીં હો ક્યાં દોઢડાયા બેન, એમાં દોઢડાયા બેન નું આવું જ કામ હોય. જેને નાના નાના કપડા કાબીમાં લઈ લીધું છે અને પછી મને કે મને આમાં જ દે, મારે આમાં જ પીવું છે કે નાના નાના કપડા કાબીમાં જઈને એને દૂધ લઈ લીધું છે. અને હજી ઢોળાયું હતું. જો અમારા બેનનું કામ છે ને આવું ઊંધું જ હોય. કા બેન? હા, પાછી તો કે હા એમ તો કે છે કે મસ્ત બન્યું. એને એવું સારું સારું તો બધું બહુ ભાવવાનું જોઈએ મીસુબેનને. પણ જો આ દિવાળીએ ઘરે છે ને આવી રીતે ઘરે જ મસાલો દૂધનો બનાવજો અને એક વખત જરૂર ટ્રાય કરજો કે ઘરે કેવો બને છે એમ. અને હાલો હું મીસુબેન અમારું દૂધ પી લઈએ. અને મીસુબેન દૂધ ઢોરવાનું કામ કરી દીધું છે. અને આ સાથે આજનો વિડીયો પણ એન્ડ કરીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો,